આપણો જે ત્રિગુણી પાવન દિવસ છે પૂર્ણિમાનો, એ આપણે ત્રિગુણી પાવન એટલા માટે કહ્યો છે કેમ કે આજના દિવસે સિદ્ધાર્થ ગૌતમ જે હતા એમનો જન્મ થયો હતો. આજના દિવસે સિદ્ધાર્થ ગૌતમ જે હતા એમને બુદ્ધત્વ પ્રાપ્ત થયો હતો અને બૌદ્ધ બન્યા હતા. અને આજના જ દિવસે એમનું મહાપરિનિર્વાણ, બુદ્ધ ભગવાનનું મહાપરિનિર્વાણ પણ થયું હતું. એટલા માટે આપણે ખબર છે કે આપણે દરેક જે પૂર્ણિમા આવે એમનું આપણા બૌદ્ધ સંસ્કૃતિની અંદર, આપણા બૌદ્ધ પરંપરાની અંદર કાંઈ ના કાંઈ તો મહત્વ હોય. પણ આજની જે વૈશાખ મહિનાની જે પૂર્ણિમા છે, જેને આપણે વૈશાખ દિવસ પણ કહેવાય કે વૈશાખ પૂજા પણ દિવસ કહેવાય, તો એ વૈશાખ પૂર્ણિમાનો દિવસ જે છે એ આખા વિશ્વમાં મનાઈ જાય છે. જ્યાં પણ બુદ્ધ ભગવાનને લોકો માને છે, બુદ્ધ ભગવાનના ધમ્મને માને છે, જે સધમ્મ છે જેને માને છે આખા વિશ્વની અંદર, તો 30થી પણ વધારે દેશોમાં તો એ ઘણું મોટું ઉજવાઈ જાય છે. જે સ્પેશિયલી આપણે જે સાઉથ ઇસ્ટના જે દેશો છે, થાઈલેન્ડ જે છે, મલેશિયા છે, કોરિયા છે, જાપાન છે, આ બધા દેશોમાં બહુ મોટી ઉજવણી થાય છે. અને બાકી પણ બધા દેશોમાં, જેવી રીતના ઓસ્ટ્રેલિયા જેવા દેશ છે કે યુએસ છે, જ્યાં પણ બૌદ્ધ પરંપરા છે, બૌદ્ધ સંસ્કૃતિ છે એક પ્રકારની, અને બુદ્ધ ભગવાનનો જ્યાં પણ ઉપદેશ પહોંચ્યો છે, દરેક જગ્યા પર વૈશાખ પૂર્ણિમા જે છે એમની મોટી ઉજવણી થાય છે. તો આજના વૈશાખ પૂર્ણિમાના દિવસ બાબત અને આપણા બૌદ્ધ સંસ્કૃતિ બાબત થોડું આપણે જ્ઞાન આપવા માટે, માહિતી આપવા માટે હું સતીશભાઈ મુછરિયાને અહીંયા આમંત્રિત કરું છું કે અહીંયા આવે અને બે પોતાની વાત કરી શકે. એમની જે માહિતી છે એ આપણે ઘણી માહિતી છે સતીશભાઈને એમ તો ધમ્મની, તો આપણા સાથે થોડી શેર કરી શકીએ. મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ધર્મને મારા વંદન. બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ને મારા વંદન. અહીંયા ઉપસ્થિત પંત્યાનંદને મારા વંદન તથા અહીંયા ઉપસ્થિત બાળકો, મિત્રો, વડીલો, માતા બહેનો ને મારા જે બહેનો હતો. હવે આજનો દિવસ એટલે વૈશાખી પૂર્ણિમા, અને વૈશાખી પૂર્ણિમા એટલે માનવ માત્ર માટે એક વિશેષ દિવસ કહી શકાય. કોઈ બી એક ધર્મ માટે નહીં, પણ દરેક જે પોતાને માનવ તરીકે સમજે છે, વિચારે છે, એમના માટે એક સરસ મજાનો આજનો દિવસ, જે દિવસે તથાગત ગૌતમ બુદ્ધ નો જન્મ થયો, અને વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને બોધિ પ્રાપ્તિ થઈ, અને એનું મહાપરિનિર્વાણ પણ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયું. આજથી 2569 વર્ષ પહેલાં સિદ્ધાર્થ ગૌતમનો જન્મ લુંબિનીમાં થયો, બરોબર. હવે એમનો જન્મ લુંબિનીમાં થયો પછી એ ધીરે ધીરે મોટા થયા. ત્યારના સમયમાં જે શિક્ષણ હતું એ એમને શિક્ષણ મેળવતા એ થોડાક સમજણા થયા, તો એમને 16 વર્ષની ઉંમરે